પણ 12 મહિનામાં એકે વચનનું પાલન ન થાય તો શું થાય? વેઠી જાનવારો ના હોય. બાલસીને 4 વાતોનો નિયમ હતો જીવનમાં. ખોટું ન બોલવું, નજરે દેખ્યું તો કોઈ ન કહેવું, ઓગાળવું તો ઢાંકવું, અને ગુરુનો પ્રસાદ લીધા વગર ઉઠવું. આ 4 વાતોમાં એનો મોત થતો હતો. તો મોતનો સ્વીકાર કર્યો, પણ કે આ મારાથી તો હવે આવું આ 4 વસ્તુનું પાલન છે ને એ મારે કરવું જ પડશે. તો એનું પાલન કર્યું. તો માથું બાલસીનું કાપવું હતું, એના બદલે કુંભારાણાએ પોતાના આગળ મહેલનો ભાનુમતી કપાવી નાખ્યો. વિચાર તો કરો. બીજાને બચાવે, એ પોતે બચે, બીજાનું બગડે, એ પોતાનું બગડે. साच बराबर तप नहीं, झूठ बराबर नहीं पाप, जाके हृदय साचे ताके हृदय आप. તમારામાં હાજા ભગવાન દેખો, સાંભળો, બોલો, બધું કામ કરે. આમાં જાતા રહે એટલે કૂડું પડ્યું રહ્યું, પછી શરીર કૂડું કે નહીં. આમાંથી આત્મા જાતે રહે તો કૂડું કે હાથું. તો હવે આ આશાની પ્રાપ્તિ કરવી હોય તો આપણે આશા થવો પડે, તો હાસો પ્રગટ થાય. કૂડાની સંગાતે કૂડા અને લાજી ગુમાવે. ચોર ને સાવકાર ભેગા હતા, રેન પડી અને રાત્રે આને ચોરે દગો દીધો, આને ધન ચોર્યું, શેઠ લૂંટાઈ. આ પણ એવી જ વાત. સદગુરુએ દર્શન દિલમાં દીધા, ચા દીધા, અને અંધારા માટે અમારા અંતરમાં. પણ નામામાં શું કીધું કુંભારામ બાપુએ? ગુરુને ચરણે કુંભારામ બોલ્યા, મારા અંતરના પડદા ખોલ્યા. મંદિરનો દરવાજો આડો હોય ને પગે લાગે ને કાંઈ ભગવાનના દર્શન થાય ખરા? એમ આપણને મળ, વિવેક, અજ્ઞાન, 3 દોષના પડદા આવે. એને હટાવવા, એ હટાવવા માટે તેનું સદગુરુનું સ્મરણ, એ હટી જાય, દર્શન તમને થઈ જાય. દર્શન દીધા પરસન હોવાનું ઉગડી ગયા દિલના તાળા. દર્શનથી જ તાળા ઉગડે, દર્શનથી જ પ્રસન્ન થાય. દર્શન દીધા પરસન હોવા ઉગડી જાય દિલના તાળા. ગુરુ જણે બોલ્યા કુંભારા મટ્યા તે મળે. ઘણા જન્મના અંધારા હતા, એ કુંભારામ બાપુ કે મારા મટી. મોરાર સાહેબ ને જ્યાં મોરાર સાહેબ વાવ થરાદના હતા, જામનગર કને જામ ખંભાળિયા અહીંયા આશ્રમ બનાવ્યો. રવિ સાહેબની સમાધિ મોરાર સાહેબના આશ્રમમાં. તો મોરાર સાહેબના કેટલાય શિષ્યો હતા. એમાં એક સામતસિંહ ગરબાર મોરાર સાહેબના શિષ્ય હતા. તમે બેઠા એમ બધા આવ્યા અને બેઠા છે. એટલે જે સુખી માણસ હોય ને મોટા માણસ હોય એ આગળ બે, સીધા માણસ ગરીબ માણસ હોય પાછળ બે. આ લોકોનો નિયમ છે. ઓલા પુરાણે હાથી અહીંયા આવતા રહેવા, અહીંયા આવતા.
પણ સામતસિંહને તો એવું કઈ નતું કે ગમે ત્યાં બેહારે, પણ આપણે તો ગુરુના ગુણ સાંભળવાના, ગુરુના દર્શન સેટેથી તાજે ઢોકળેથી તાજે એ ભલે કહી જવા આગળ બેઠા, આપણે એમાં કાંઈ માથા કુટુંબ કરવું. તો સંતોની નજર તો જુઓ, સંતોનો ભાવ તો જુઓ. આખા ભક્ત એકમાં કીધો, નાના મોટાને સરખા જાણ સૌને આપો હરખી લાભ. કે ભાઈ ઘરના હોય એને વધારે દેવો, બીજાને ઓછો દેવો, પ્રસાદ એવો નથી. આત્મા બધામાં એક જ, ભેદભાવ ન રાખો, બધાને હરખો પ્રસાદ દેવો એમ કે. તો સંતો એવો ભાવ, સૂર્ય ઉગે તો બધાને પ્રકાશ દે, પણ પ્રકાશનો સદઉપયોગ થાય તો ઉગ્યો એ રારી થાય. દીવ ઉગે ને કોઈ ફૂલ ચડાવે સૂર્ય ભગવાનને, કોઈ ગંગાજળ ચડાવે, કોઈ ગાયત્રી બોલે, કોઈ વેપાર કરવા જાય, ખેતી કરવા જાય, કોઈ ચોરી કરવા જાય, કોઈ પાપ કરવા જાય. તે તો ઉગે પણ બધાનું કામ એક હરખા નથી ને. તો દી નારાજ થાય કે નહીં, મેં આ અંધારો હતો પ્રકાશ થયો ના ધંધે લાગી જ્યાં પાપ કરવા. એમ આપણને મનુષ્ય અવતાર મેળવી દી ઉજવતી, જેને થઈ ઉજવતી એનું કામ કરીએ તો દર્શન દે ને આરે રાધી થાય. હવે બીજું કામ કરીએ તો રાધી થાય નહીં, અને ઉપરથી આપણને સજા થાય. તો આ સામતસિંહ ગુરુના આશ્રમમાં બેઠા હતા, અને ગુરુજી બોલ્યા કે સામતસિંહ તો મારી કને કાંક માંગ માંગ. અરે ગુરુજી, માંગવા દેવું કાંઈ રેવા દીધું નથી, હવે માંગીને શું કરો? તમારા દર્શન થાય તો અહો ભાગે, તમારી દયા તમારી કૃપા અહો ભાગે. હા, મને ચરણામાં લીધા, પાપથી બચાયા, 184 છોડાયા, તમારા દર્શન થકી અમારા પાપ બધા ભરી જાય, એમ દાડાદાના ભરી જતા. હવે માગીને શું કરો? પણ તારો પ્રેમ છે એટલે તને દીધા વગર છૂટકો નથી. તો માંગ. ગુરુજી માંગવાનું કહેતા હો તો એક જ માંગવું કે શું? છેલ્લે સમયે તમે મને દર્શન દેવું. દર્શન વગર મારો આત્મામાંથી નીકળે નહીં, એટલું જ માંગો. મહારાજ સાહેબ ભૂલી જાગે, હજી કાંઈ ઓછું હોય તો બીજું માંગો, બસ પૂરું થયું. ત્રિકમ સાહેબે માંગ્યું હતું કે ગુરુજી માંગવાનું કહેતા હોય તો ચરણોમાં રાખજો, અને અંત સમય લાજ રાખજો. જીવતા દરિયા ઉતાર્યા, એમાં અંત સમય આ સંસાર સાગર દરિયો પાર ઉતાર્યો. તો એ ત્રિકમ સાહેબની પણ લાજ ખેમ ગુરુએ રાખી હતી. અહીં મોરાર સાહેબ એવો સત્સંગ કરતા હતા. તો મોરાર સાહેબે સત્સંગ એવો કર્યો કે ભીષ્મ પિતા કુરુક્ષેત્રમાં રણયુદ્ધમાં પાંડવ કૌરવના યુદ્ધમાં લડતા હતા. એ વખતે દક્ષિણનો સૂર્ય હતો. દક્ષિણના સૂર્યમાં જો કાંઈ મૃત્યુ થાય તો નરકમાં જવાનું. ઉત્તરનો સૂર્ય હોય અને મોત થાય તો સ્વર્ગમાં જવાનું પડે. એટલે ભીષ્મ દાદાએ 100 મહિના મૃતકને પાછું ઠેર્યું, અને 10 બાણની સેવા ઉપર અન્ય ધર્મ કર્યો હતો. એ હું મારા ભાલા માટે હોતા હતા. આવો સત્સંગ મોરાર સાહેબે હામદસિંહને સંભળાયા. અને છેલ્લા સમયે મોરાર સાહેબનો આવી ગયો. મોરાર સાહેબ સમાધિ લીધી.
સામતસિંહને ખબર પડી તારા ગુરુ સમાધિ લઈ જા. અરે ભાઈ મારા ગુરુ સમાધિ ના લે. હજી હું જીવતો છું અને મારો અંત સમય આવ્યો નથી ને મને દર્શન દીધા વગર થાય જ નહીં. અરે ભાઈ ઢોલ વાગે આમિયા તો આવ્યા સમાધિ ખોલાવે. સામતસિંહ આવ્યા કે કઈ મારી પારખું કાંઈ ખામી કાંઈ હશે તો ખરી કાંઈ આવું કેમ થાય. અહીંયા આવી અને બહુ રુદન આક્રમણ કરવા માંગ્યા અને કગરી પડ્યા કે ગુરુજી તમે જ કહેતા હતા કે વિષ્ણુ પિતાએ 6 મહિના પાકું થઈ ગયું તો તમે તો એનાથી મહાન તો અને મને દર્શન દો બસ નકો હું યાર તમારા ભેગા સમાધિ લઈ ગઈ. ગુરુજી ભીષમ પિતાએ મારતો 100 મહિના પાસા ઠેલ્યા રે એવા મોરા રે મહિના રે બાર એ આવેલા કાળ પાસ મેલ્યા રે. એક સામતસિંહ આરુદ્દીન મોરાર સાહેબે 12 મહિના મૃત્યુને હટાવ્યો અને સમાધિમાંથી જાગૃત. હા સામતસિંહ તો મરવાનું કેમ કર્યું. અરે ગુરુજી તમે વચન દઈને તમારા જેવા સંત આ જગતમાંથી વિદાય લે અને અમારા દર્શન ના થાય તમારા તો જીવવું નકામું. અને 12 મહિના મૃત્યુ ઠેરણ સામતસિંહને દર્શન લીધા સમાધિ લીધા. વિચાર તો કરો આ ગુરુ શિષ્યની પરંપરા, ગુરુ શિષ્યનો પ્રેમ 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 ભલા સંસારમાં મીઠી અમૃત ખાણ पीवत प्याला प्रेम का मिट गई खेचाता। प्रेम नो प्यालो, भाव नो प्यालो। घणो सांभळवाथी घणो ज्ञान थातो नथी। एक नी एक बात तमे 1000 वखत सांभળી पण अंदर न उतरे एनो पालन न थाय तो एके वार सांभળી न ने एक ज वखत सांभળી होय ने एनो पालन थाय ने समजाय तो लाखों गणीथी अधिक। सदगुरु की समस्या न समझा निरखा निराटा। खबर करी लाल न खोजा क्यों कर उगड़े कवाड़ा। परखंदा कोई सत सबद कारो। आ धरती से माटी शरीर से माटी तो माटी ना शरीर में आवी केवी कड़ा गोठवी बोलवानी देखवानी सांभळवानी। आ कड़ा आपणी छे के आपणी अंदर बैठो ए कांई सदगुरु नहीं। एटलो ज जो नक्की थाय ने तोय आपणे खोटाथी अटकी जाय। आपणे कोईनी दुकानमां जाय ने तो चारे कोई लमणावारी कोई देखतो नथी खीचामां कांईक नाख्युं। खेतरमां जाय ने ते लमणावारी कोई देखतो नथी ने शाकनी भरी भूरी लई। एम आपणामां सदगुरुनी किंमत थाय तो लमणाय ना वारे के भाई अंतरमां बैठा छे हवे आपणे खेतरमां न लेवाय दुकानमां ना लेवाय। वगर मागे जेनुं मूल न थाय एवी शक्ति सदगुरुनी बधाने मळी छे देखवानी बोलवानी सांभळवानी।
એક દિયામાંથી અલોપ થઈ જાય છે, અલોપ ગાયબ થઈ જાય છે. તો માંગવાનું તો એ છે, મેળવવાનું તો એ છે. આખી જિંદગી આની ભૂખ જાતી નથી. આખી જિંદગી આ જીવ માંગ માંગ કરે, અને માંગે તો થોડું ચા માંગે, અને જે કાંઈ માંગી માંગી મેળવ્યું હોય ને કદાચ મળ્યું હોય જમા હોય તો છેલ્લે સમયે જેટલું ભેગું કર્યું એમાંથી કેટલું ભેગું હાલે? દુકાન ભેગી હાલે કે અગાવાલા ભેગા હાલે, ગાડી હાલે, ધંધો લગાડે, એકે વસ્તુ ભેગી કામ આવતી નથી. તો સુખ માટે જ ગુરુ કરાય ને માંગવા હારુંથી, ભોગવા હારુંથી. તો તમારી ભક્તિ તો બધી એમાં જઈ, તો તમારે શું વધ્યું? નહીં માંગો તો એને ખબર જ છે, દાંત દીધા એને સાવણ દીધા વગર છૂટકો જ નથી. વગર માંગે તે મળે ને, એનો મૂલ નામ થાય. માંગી લે ને એમાં એની કિંમત થઈ જાય. માંગન મરણ સમાન હે, મત માંગો કોઈ भी, मांगने से मरना भला है सदगुरु की सी. मांगन भलो ने बाप सो जो विधि रखे टे. तो सदा लजावे वेख के गुरु नो देख लजावे तो मांगे. आखा सृष्टि नो सर्जनार आपणी अंदर तो मळ्यो, અને માંગવાને ભિખારીપણું આપણું દૂર ન થાય. આવી સત્તા મળી જાય તો પછી તો કોઈ દી નહીં દૂર થાય. એને રીરાવો, એના થઈ જાય, વગર માંગે ટોટો નહીં. નરસિંહ મહેતાએ કીધું, અવિનાશીનું સાધન સાધન લાભ લક્ષ્મી ઘરે લાવો. નાશવાનું નહીં, અવિનાશીનું. અવિનાશીનું સાધન સાધન લાભ લક્ષ્મી ઘરે લાવો. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે, ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે, ને નામ વાળાને ટોટો નાવે. મરજી વસંત લેજો રે મોતી, કાયમ ગુરુ ને પી લેજો ગોતી. જુગના જીવન ને હાલો રે જ્યોતિ, જોયા પુસ્તક પાનને પોતી. આપણે કોકની મજૂરી ગાવું હોય ને તો દી માન પૂરો થાય. ગોરા કુંભાર નહીં ભગવાને રોટલા હાટે 100 મહિના માટલા કર્યા. લક્ષ્મીથી દોડિયા ઉપાડે, કોદારી પાવડો ગધેડા માથે માટી લઈ આવે, વિચાર કરે. અરે આ માંગ્યું નથી, ભગવાન મુર્ગા અહીંયા ગોરા કુંભારને કમાઈ દે. શકુભાઈ ને અહીંયા ભગવાન ભગવાન બનીને આવ્યા. ત્રિલોચન ને 12 મહિના રોટલા ઘડાવ્યા, નોકર થઈ ગયા. સેન ભગતને અહીંયા ભગવાને ગાયનું રૂપ ધારણ કરી, સેન ભગતનું રૂપ ધારણ કરીને દાઢી કરવા ગયા. તો આ કઈ તાકાત આવે કે ભગવાનને આવવું પડે, ભગવાન ભક્તોનું કામ કરે. ઘરો કો લાગે પ્રહલાદ કો રે લાગે, લાગે મીરાબાઈ. ઘરો કો લાગે પ્રહલાદ કો રે લાગે, લાગે મીરાબાઈ. बलि राजा को ऐसी लागे, छोड़ चला बादशाही. हरि से लाग रहो मेरे भाई, तेरी बगड़ी रे बात बन जाए. गुरु से लाग रहो मेरे भाई. शिवरी का बोर सुदामा का तांदू,
तांडूल रुचि रुचि भोग लगाई हरोहर रुचि रुचि भोग लगाई शिवरी कबोर सुदामा का तांडूल रुचि रुचि भोग लगाई दुर्योधन का मेवा त्यागे साग विदुर घर खाई हरि से लाग रहो मेरे भाई प्रभु से लाग रहो मेरे भाई गुरु से लाग रहो मेरे भाई कनु भगत रवदास कबीरा कर गया सजन कसाई हरो हर तर गया सजन कसाई सेन भगत का संसा मिटाया आप बन्या हर नाई हरि से लाग रहो मेरे भाई गुरु से लाग रहो मेरे भाई साहेब कबीरा संतन की महिमा होगत लिखे न जाए हरो हर योगत लिखे न जाए संतों महिमा संतों देखाई गुण दे के लखवा वांचवाती पण अपार दे एनु पार न पमाय अपार वस्तु गिरी साहेब कबीर संतन की महिमा ओ गत लिखी न जाए जिन समरो तिन पायो नीच सूच पद में पाए हरि से लाग रहो मेरे भाई गुरु से लाग रहो मेरे भाई આવી શિવરી એક નીચી જાતિની હતી તો ઊંચી પદવી મળી ભગવાન રૂબરૂ મળ્યા અને એની ઝૂંપડીએ મળ્યા હાલતા હાલતા ગયા આપણા હૃદયમાં પણ ભગવાન આવી જાય આપણને મળ્યા તો છે પણ હવે કેવા છે ને કેવાની ઓળખાઈ જાય તો મળ્યા નકા મળ્યા છે પણ કે ભેગા થયા હતા પણ કોણ હતો ને કોણ નહીં ખબર ના રહી મળ્યા તો બધાને મળ્યા છે બધાની અંદર બેઠા એને મળવા માટેનું આ સાધન મળ્યું ધરુની નાની ઉંમરમાં ભગવાન મળ્યા પ્રહલાદને નાની ઉંમરમાં મળ્યા આપણને મળ્યા તો કોઈને એમ નથી કે આને નથી મળ્યા પણ ફરક શું દુર્યોધનને મળ્યા પાંડવોને મળ્યા પ્રહલાદને મળ્યા અણાકસને મળ્યા વિભીષણને મળ્યા રાવણને મળ્યા તો ભગવાનના ભાવથી સંતોને મળ્યા અને તે વિરુદ્ધ કરવા વાળાને દુશ્મનના ભાવથી મળ્યા એટલે વિનાશ થયો વિનાશ ભગવાન મળ્યા તોય વિનાશ થયો એમ આપણે જો ભગવાનને નહીં ઓળખીએ તો આપણી એ દશા થવાની ઓળખાઈ જાય તો એનો માપક ક્યાં દેવાનો થાય ભગવાન મળી જાય એને શું ટૂટે વેપારી વણજે આયો ફેરો એનો કાંઈ ન ફાયો આમાંથી શું કમાશો મૂડી આમાં ગાંઠને ખોશો સમજો ના સારંગ પાણી મન ખામાતે મોજ સોમાણી કીધી આમાં શીખમાણી માથે આવે મોત નિશાની હવે આ તારું બધું ભેગું કરવું પડ્યું છે માખીએ તને ભેગો કીધું ખાધો નહીં ખાવા નથી તો લૂંટનારા લૂંટી આ લોભી માણા ભેગું કરે ખાય નહીં ખાવા ખવડાવી એના કે અને જે માખી ભેગું કરે ને ચોર આવે બધું લઈ જાય
એમ લોભીનું ધન આવું માખીના મધ દેવું, કોનીના હોમ લવાનું હોય. હમણાંની ઘટના, જેને રાજધાની મળી તો રાજધાની દેવું સુખ હતું. આપણા વિજયભાઈ રૂપાણી મહામંત્રી હેલિકોપ્ટરમાં એક અચાનક આ દુર્ઘટના થઈ અને બધું જ પડી રહ્યું, કાંઈ ભેગું આવ્યું. કેટલી આશા છે, હવે શેમાં વાપરશે ને શેમાં નહીં. એટલે આપણને પણ આ ભેગું કરી દેવની હાલત શું થશે? જેટલું વધશે એટલું તો મેકીને લાવવાનું છે, પણ વાપર્યું એ તો તમારી હાથે છે ને. આ જન્મની મૂડી, જન્મનું ધન. જેમ આપણે એક મોબાઈલને ચાર્જિંગ કરીએ તો કામ દે તેને વાત થાય, એમ તમને આ શરીર પણ એક મોબાઈલ જ મળ્યો. તો દુનિયાથી તો વાતો તમે કોઈ પાર વગર નહીં કરો, પણ તમારો ભગવાન, તમારો માલિક, તમારો ગુરુ તમારામાં બેઠો, એનાથી જો વાત થઈ જાય તો સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘર ઉતરે આકર સંતના સંત. અધારા હોય રિયા ઝણકાર, કરવી ના વાજા વાગી રે. સુરતા દઈને સાંભળો એ ધૂના ગગના ગાજે રે. આરે સંદેશો સત સત લોકનો, ભીમ ગુરુએ ભેજ્યો રે. પત્ર ને લખ્યો ગુરુજીએ પ્રેમનો, જીવન લગનેથી લેજો. જીવન જીવને ને અમારા ખજો, વાગી જાય અનહદ તું. જલમલ જોતો જીવન એ જાગે વરસી રહ્યા છે નારમરનું. એટલે દેખાય સદગુરુને મળી જા, એને જન્મ જન્મનું આવું કામ થઈ જાય. અને પાપીને મળ્યા તો બધું ગુમાવી દીધું. એટલે સંત બોલે અટપટું, અટપટું બોલે બોલ. રીત આવે સદગુરુની તો રતી ન રહે. અને એક રબારી હતો, રબારી. તો આ રબારી એક રસ્તા ઉપર મૌન થઈને બેસી ગયા. કાંઈ સત્સંગ ના આવડે, કાંઈ ભજન ના આવડે, કાંઈ ભક્તિ ના આવડે, મૌન થઈને બેસી ગયા. હવે એમાં ગામના લોકો આવ્યા હતા કે ભાઈ આ કોક રબારી બેઠા છે ને બોલતા ચાલતા નથી, મૌન વ્રત લીધું. તે હાથ દોડ કરીને લીએ આ ગામમાં સેવા કરવા લાગી જાય. એટલે ગામના તો એમ જ થયું કે આ તો બહુ મોટા સંત થઈને, મોટા મહાત્મા થઈને બોલતા નથી. એ મૌન ના મૌન રે, આ બધા સેવા કરે, શિષ્ય થઈ જાય. એમ ઓલા ઘેટાનું બકરાનું એ વળી અહીંયા નીકળ્યું એક દી. 12 મહિના આ મૌન પર રાખ્યો. 12 મહિને એવડ નીકળ્યો ને તે બોલ્યા તક તક તક. આટલો બોલ્યા. ઓલા તો બધા રાજી થયા કે ઓહો ગુરુજી કોઈ દી નથી બોલ્યા 12 મહિને. આ તો આપણને કહ્યા કે તક તક તક. આપણી હવે આ તક આવી એ દાવા દેવી નથી. અને ગુરુની સેવા કરીએ, ગુરુનું સ્મરણ કરીએ અને આપણે ગુરુના રૂપમાં બધી જાય. હવે ઓલા તો ઘેટાને તક તક કહેતા હતા, પણ જેને હવરો લીધો એને તો આખા જીવન પલટાઈ ગયું, જીવન સુધરી ગયું.
આને કહેવાય અમલ, આને કહેવાય એ સત્સંગનો મહેમાન. એટલે આ સંતો કહે આપણે સાંભળીએ ઘણી ઘણું સાંભળીએ પણ સમજણમાં ના લઈએ તો આ કહેતાને તક તક કીધું અહીંયા એના શિષ્યો સમજી ગયા. આપણી પણ તક આવી, તક આ ભૂલી જશે તો આપણે 84માં દાશે. એટલા વચનમાં પણ એ કરી ગયા. વિશ્વાસે વાણા ગયા. અરે વીરા મારા રે ભેદુ રે ભૂલે રે એનો ભેસે મોને ભારી. આ ગુરુવાળા ભૂલે એનો સંતો કહે છે કે એનો ભે મને ભારે. ઓલા તો આમે નુગરા છે ને આમે નથી સમજતા, પણ આ સમજે છે ને ગુરુ કરાય નથી સમજતા એનો કે ભે તે મને ભારે. અરે વીરા મારા રે ભેદુ રે ભૂલે રે એનો બેસે મોને ભારી. એના સંશયને કોણ રે સમાવે. હે વીરા મારા રે પાંખેડાનો મેળો પસે નહીં ભેટે રે. અને પછી અવસર નહીં આવે આવો રે. એ વીરા મારા દાસ રે સવો કહે દોય કર જોડીને પાછળથી થાશે પસ્તાવો રે. વીરા મારા ભેદુ રે એ ભૂલે રે એનો ભેસે મુને ભારી. કે જન્મ જન્મનું આ કરવાનું આરોન શૈલી આપણી પુનાઈ હતી. એટલે આ ભગવાને બધી જ પુનાઈ દીધી આપણને. અને આ પહેલાંનું પુણ્ય જમા હતું, બેલેસ હતું, એ પુન વાપરી ગયા. હવે આ પૂન તે મનુષ્યના અવતારમાં પૂરું થઈ જશે. હવે નવું મેળવ્યું હોય તો બીજી વાર આમાં આવી નકા 84માં દાવું પડે. એટલે આનાથી વિશેષ કોઈ મોટું નથી. હરિ કૃપા તબ જાણીએ દે માનવ અવતાર. ભગવાનની કૃપા એ છે કે આપણું પુણ્ય થયે એટલે એને માનવનો અવતાર દેવો પડે. અને માણસના અવતારમાં ચેતી ના કે તો ખોવાઈ જાય, પૂન વપરાય જાય, પછી તો એનો આપણે બેંકમાં બેલેન્સ પૂરું થઈ જાય તો કોઈ ધીરે નહીં. એ હરિ કૃપા તબ જાણીએ દે માનવ અવતાર. ગુરુ કૃપા તબ જાણીએ છોડાવે સંસાર. તમે થોડશો તો થોડવો પડશે, નહીં થોડો તો પ્રાણે થોડવો પડશે. પસકાનું આપણા માથે એક દી આવશે તો શું થશે? ભગવાન વાલન કુટુંબ પરિવાર દીકરા દીકરીઓ આ બધા મા બાપ બધા કુટુંબમાં થોડો પડશે કે નહીં? હવે એક રાજાની અહીંયા સંત આવ્યા. સંત આયા ને માગણી કરી કે ભાઈ આ ચામડાની કોઠીમાં આગ લાગી તો બુઝાને કે હે તૈયાર. બોલો બાપુ. બુઝાને કે આગ લગી તો તૈયાર. તો ભૂખ લાગી હતી, ભૂખ આ ચામડાની કોઠીમાં કાંઈ પરમાત્મા તો અન્નથી આ પ્રાણ ટકી રહ્યા તો કાંઈ ટુકડો અહીંયા રે ઢોકળો બને તો આ પાડ ન ના પાડ. તો કે બનાવી દઈએ રોટલા જમીન દ. સંત કે તારું પાપીનું ધન લૂંટી લૂંટીને માણસનું ભેગું કર્યું છે. એ ખાવ તો પચે નહીં, પણ તારી કમાઈનું હોય એ ખવડાય.
એ ના હોય તો માંગીને ખવડાય, એ તારી મહેનતનું ગણાય. હવે આને આ કોઈ માંગવા જાય તો કોણ દે? ગામમાં કોઈ દીધો નથી. ખેતરમાં જા, અહીંયા એક દંપતી બે માણસો બેઠા હતા, મુસળધાર મેં વરેલો ને એમાં રાધા અહીંયા બેન ઉભા છે કે મારે ઘરે સંત આવ્યા, ખાવાનું તો ઘણું પણ મારું ધન ખાતા નથી, એટલે ધંધો કરવા ચા જાઉં, કાં તો કે ધંધો કરીને ખવડાય ને માંગીને ખવડાય. તમે કાંઈ રોટલા ઘડી દો તો હું ખવડાવું સંતને કે ભાઈ સંત તમે એવા, અમારા ભાગ ક્યાંથી? તમે ખવડાવશો તો અમને સેવાનો ફળ તો મળશે. પણ વરસાદ એવો વરે અને તો એમાં રોટલા કેમ ઘડવાના, અગ્નિ કેમ ચેપાવી, લાકડા બારે, સામગ્રી બારે. તો હવે રાધા બે માણસો આ ઝૂંપડીમાં બેઠા, એમાં એક ટાઢે ઠરતો છોકરો આવ્યો. એ કહેશે કે આ ટાઢે હું હવે મરી જઈશ, તો તમારી ઝૂંપડીમાં મને ઘડીક બેહવા તો દે. તો રાધા ધક્કા મારે કે તું ભમરાડો તો તારા માથે વીજળી પડે તો અમે મરી જાય. અરે ભાઈ પડી હોય તો પડે, પણ હું મરી જાય ટાઢે, વીજળી તો પછી પડી હોય પડે ને કાંઈ. તો એ છોકરું અંદર આવે, રાધા એને ધક્કા મારે. એમ કરતા કરતા એને ધક્કાયો, વે કરી ભાઈ તો બહાર ઉભો તો બધા નારાજ થઈ, અને એવી વીજળી પડીને રાધા માથે, રાધા મરી જાય ને બે હતા એ દંપતી, એ પણ બે મરી ગયા. અને આ છોકરો બચાવવો વાળો હતો ને એને ધક્કો દીધો ને બારો કાઢ્યો. બારો કાઢ્યો ભેગો અહીંયા માથે વીજળી પડી. હવે તે બચાવતો હતો ને એને બારો કાઢ્યો એટલે વીજળી પડી. અને એ બચાવતો તો એ અંદર હત ને તો વીજળી ના પડે. તો તમને દેખાડે એ, સંભળાવે એ, બોલાવે એ, ખવડાવે એ, બચાવે એ, અને ચાહે સંકટમાં બચાવે એ, તો તમે વળી માથે લઈ ગઈ તો મેં આમ કર્યું એટલે બચા, મેં આમ કર્યું તો બચાવે છે એને તમે આ ઓળખી ના છો એટલે ધક્કો માર્યો, ધક્કો એટલે તમારા માથે વીજળી પડી ગઈ, ધરતી કમ છો, આ એક્સિડન્ટ થયો, આમ થયો, હુમલો થયો, આ થયો, ગોરો ગોફણ બધે ગુમાયો બને. નકર કાયાનો રે અભિમાન, નકર દેહો નો રે અભિમાન, કાયા તારી બની છે કાચી. તો દેહનો અભિમાન ન કરો, ધનનો અભિમાન ન કરો. અભિમાની નર કોઈ દી તરે નહીં. દુર્યોધનને અભિમાન, રાવણને અભિમાન, અણાકરને અભિમાન. એ પ્રકૃતિ રાખશો નહીં તો આપણામાં એ આવીદા છે, તો આપણે તરવાને બદલે ઉપરથી આપણે ડૂબવાના દાશે. માટે દુશ્મનને દૂર રાખવા. નમળ્યા દમાડી કા તેલ, તેલ બીના બગડ ગયા ખેલ, બુझ ગઈ દીવાની માથી. આપણે ડબે ડબ્બા લઈ આવીએ અને જલાવી દઈએ, ખાઈ જાય, પણ આમાંથી ગુરુ પરમાત્મા નીકળી જાય તે કડા શરીરે દબડી એટલે પૈસાનું લઈએ કે ખરા. તો દબડીનું તેલ તો પૂરીએ નહીં કે લઈએ નહીં કે દીવામાં પૂરીએ નહીં કે, અને દીવો બુઝાઈ જાય તે કડ દગાવીએ તો નહીં કે. આ ગા કેર્યો છે ને એમ તો દગાડી ગઈ. નમળ્યા દમડી કા તેલ, તેલ વિના બગડ ગયા ખેલ, બુઝ ગઈ દીવાની વાત. કોળીઓ પડ્યો, દીવો ઓલાઈ ગયો, આ દેહ પડ્યો છે, અને દીવારૂપી પરમાત્મા આમાં ચલાયમાન થાય એટલે આને શું થાય તો બધાને ખબર જ છે. રામ બોલો ભાઈ રામ. अवसर बहुत भलो मेरे भाई, अवसर बहुत भलो मेरे भाई, मनुष्य जन्म देह देवन को दुर्लभ,
सो देह तुमको पाई रे अवसर बोध करो मेरे भाई। देवताओं एवी मागणी करे छे कि अमाने मनुष्य अवतार दे। मनुष्य अवतार में तारी भक्ति करिए, तारा धाम में आवीए अने अमे अखंड सुख ने मळीए। ब्रह्मा थके, विष्णु थके थके, शेष महेश बधाए थाकी जाए, गीता को गम नहीं, ऐसा सदगुरु का आदेश। सदगुरु नो देश बधाथी निराळो छे। ब्रह्मा विष्णु महेश्वर देवा, ब्रह्मा रे विष्णु महेश्वर देवा, गावत उनका गुण रे अंसा, गुरु ना देश में चल रहे, गुरु ना देश में चल रहे, गुरु ना देश में चल रहे, हंसा गुरु ना देश में चल रहे। बधा देवताओं पण एना गुण गाय, एवो सद्गुरुनो देश निराळो। अरे वीरा मारा रे रेणो नहीं देश, आ तो देश परायो है, दुखियारो है, आ तो देश परायो है। अरे वीरा मारा रे आरे संसारियो, कांटा वारी वाळ्यो रे, ए तो यज्ञी आवे न जली जावे रे, ए रेणो नहीं देश, आ तो देश परायो है, दुखियारो है परायो है, ए रेणो नहीं देश, आ तो देश परायो है। वीरा मारा रे आरे संसारियो, वादळ वारी छाया रे, अने ये तो पवन आवे ने विखर जावे रे, आ तो देश परायो है, दुखियारो है परायो है, रेणो नहीं देश, आ तो देश परायो है। वीरा मारा रे आरे संसारियो, ओ साजनो युमावो, ए तो तड़को आवे ने विखर जावे रे, आ तो रेणो नहीं देश, आ तो देश परायो है। वीरा मारा रे साहेब कबीर कहे, सुनो भाई साधु रे, सदगुरु नो देश निराळो है, आ तो देश ये परायो है, परायो है, दुखियारो है। वीरा मारा रे आ तो देश परायो है। आ शरीर थे આપણું નથી। કોઈ વિદેશમાં આપણે મુસાફરી જાય ને તો સમય પૂરો થઈ જાય એટલે શું કહે એ દેશવાળા કે ભાઈ તમારો તારીખ પૂરી થઈ જાય અહીંથી ભાગો। અને આપણને એમ હોય કે હવે મૂડી હવે વાપરવાની પૂરી થઈ જાય ને આપણે પણ વતનમાં જતા રહીએ। એમ કોઈ પાસપોર્ટ લઈને આપણે વિદેશમાં જાય ને તારીખ પૂરી થાય એટલે રહેવા દે છે અને રહ્યો પરાણે રહ્યો તો તમે પકડાઈ જાવ, ગુનેગાર કરો ને તમને પૂરી થઈ। એમ આ પણ એવી જ વાત છે। તો આપણને હમણાં તારીખ પૂરી થઈ જાય છે ને ચેરે થાય છે ને ચેરે વીજળી પડશે તો ખરી, પણ ચેરે પડશે એ ખબર નથી, પણ પડશે તો ખરી। તો છોકરા માથે ના પડે, નોલા માથે પડે। એમ અકાળે મૃત્યુ થાય એ કુદરતમાં પાપી
અને કુદરતનું જ્યારે પૂરું થઈ ગયું થાય એ પુણ્યશાળી. કે કુદરતી મોત તો બધાના માથે છે, જેનું સર્જન છે એનું વિસર્જન તો છે. ઉગે તો હાથમે, ફૂલે કર્માય, જન્મે મરે અને શણે પડે, પણ અકાળે મૃત્યુ થાય એ પાપ. એટલા સંતો કે છે અકાળે ન થાય, અવરો ન થાય, 84માં ન થાય. એટલા માટે આ દેશની અંદર આપણે કોણથી, આ તો દેશ કાંટા વાળી વાળી, તેમ કાંટાની વાળી અને અગ્નિ આવે તેની કેટલી વાર થાય, એમ આપણું આ શરીર, આપણું સુખ કાંટાની વાળ જેવું, આમાંથી નીકળે ભેગું આને જલાઈ દે છે અને બધું પડ્યું રહેશે. અને આ વિખરજી વાળ વિખાઈ ગઈ, એમાં આ વિખાઈ ગઈ. જેમ વાદળાનું એક છાયા હોય, હમણાં વરસે પણ પવન આવે તો બધું વીખી નાખે. અને જેમ કોઈ ઝાકળના બિંદુ ના હોય હવાના પરમાં, એમાં ખેતી કાંઈ પાકે ખરી. એટલે ઝાકળના જેવું સુખ આ શરીરનું છે. આ સુખની બહુ આશા ના કરે. જેને આપણે સુખ માનીએ એ દુઃખ. આ દુનિયાનું જે સુખ છે એ દુઃખ છે. અને જેને તમે દુઃખ માનો છો નથી થતું એ સુખ છે. આવું અવિચલ સુખ મળ્યું છે. નાશવાન સુખની પાછળ આ જીવ પડી છે. જેમ રણની અંદર હરણિયા દોડે, આ પાણીના દાદુ હારુથી આખરે દોડીને થાકે. પાણી તો હોતું જ નથી, શું પીએ? પથ્થર પ્રાણ નીકળી જાય, મરી જાય. એમ દાંતવરના નીરના ગોળ આ જીવ સુખમાં, લોભમાં, મોહમાં, કામમાં, ક્રોધમાં દોડ્યા કરે. હરિયાદ રહે. આનો અંત જ નહીં, ગમે એટલો મળે તો. અને એમાં આના પ્રાણ ગુમાય. જીના તો ઘોડા ભલા, ગુરુ વચનની ગમ હોય, લાખ વર્ષના જીવનાનું લેખે કરે નાખે. હવે થોડું ઘણું પણ ગમ હોય તો ઘણું કહીએ થોડું. કેટલા વાગે? બસ તો સદગુરુદેવની